સિરાજ સાડી આજે ફરીથી લૂઝ કપડામાં અલગ ડિઝાઇન એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન વાળી સાડી લઈને આવ્યા છે. સાડી એકદમ મસ્ત પૂણા માખણમાં રહેવાની છે અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની આજે આપણે સિબોરી ડિઝાઇનમાં બાંધણીનો કોન્સેપ્ટ લઈને આવ્યો છો. આ વખતે યુનિક સાડી લઈને આવ્યા છે. તો પહેલાં તો અમારે સિરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે ડેઇલી વેરમાં તમને નવું કલેક્શન જોવા મળી જશે. એમાંય તે એટલી મસ્ત લચકા જેવા કપડામાં કૂણું માખણ જેવું કપડું હોય ને એમાં એટલી મસ્ત યુનિક સિબોરીની સાથે બાંધણીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે. એકદમ ડિફરન્ટ લુકની સાડી રહેવાની છે અને કલર મેચિંગ એ બહુ જોરદાર રહેવાનું છે. ગ્રીનની સાથે મસ્ત મજાનો વચ્ચે પિસ્તા કલરનું કોમ્બિનેશન છે અને સાડી એકદમ યુનિક છે, એટલે તો કલર મેચિંગ તો યુનિક તો આવવાના જ છે. તો ફટાફટ પહેલો તો સુપર અને સરસ મજાનો કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. સ્ટાર્ટમાં મસ્ત મજાનો એકદમ શોર્ટ પલ્લુ આવવાનો છે, તમે જોઈ શકો છો. પલ્લુમાં બે બાજુ આપણે મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે, જે આપણે બાંધણી કોન્સેપ્ટમાં રહેવાનું છે અને વચ્ચે આપણે સિબોરી ડિઝાઇન રહેવાની છે. કારણ કે આપણી બે બાજુની પેનલ બાંધણી કોન્સેપ્ટમાં છે ને આખી સાડી સિબોરીની છે ને, એટલે ઈના મેચિંગમાં સેમ પલ્લુ આપ્યો છે. પલ્લુ શોર્ટ રહેશે અને કલર મેચિંગ મસ્ત મજાના ડબલ શેડમાં રહેવાનું છે. બોર્ડરનો કલર ડાર્ક અને વચ્ચેનો કલર લાઇટ રહેશે, એટલે જો લુક વાઇઝ કેટલો મસ્ત લાગે છે પલ્લુ. એ રીતના આખી સાડીનો લુક સરસ મજાનો લાગવાનો છે, કારણ કે બાંધણીની ડિઝાઇન એની ટાઈમ તમે પહેરો એટલે સરસ લાગે અને સિબોરી આવી જાય એટલે સાડીનો એકદમ યુનિક લુક આવે. તો આ છે આપણો પલ્લુ. પલ્લુ બહુ સરસ છે અને આખી સાડીની લુક તમને હમણાં બતાવીશ કેટલો મસ્ત લુક આવશે. કારણ કે કૂણા માખણ જેવા કપડામાં આટલી મસ્ત ડિઝાઇન આવતી હોય એટલે સાડીનો લુક તો આવે જ ને. તમે જોઈ શકો છો વચ્ચે આપણે આખી મસ્ત મજાની સિબોરીની ડિઝાઇન રહેશે અને એકદમ મસ્ત પિસ્તાની સાથે એકદમ લાઇટ કલરનું કોમ્બિનેશન છે. ડિઝાઇનની વાત કરું તો મસ્ત યુનિક આખી ડિઝાઇનનું કોમ્બિનેશન છે, કારણ કે આપણે બાંધણી બે બાજુ બોર્ડરવાળી રહેવાની છે. બાંધણીની ડિઝાઇન છે, બધી પ્રિન્ટેડ ડિઝાઇન છે, કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી હોય એટલે બધી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ બહુ મસ્ત રહેવાનું છે, એકદમ યુનિક રહેવાનું છે. તમે જોઈ શકો છો જે બાંધણીની ડિઝાઇન છે કેટલી મસ્ત છે, કારણ કે એમાં છે ને આપણે ઝીણી ઝીણી કેરી ને મસ્ત ફ્લાવર ને એવું બધું બહુ મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો પાન કેરી અને બધી ડિઝાઇનનું લુક બહુ સરસ આવે છે. બાંધણી કોન્સેપ્ટ એકદમ પ્રોપર બાંધણીનું જ લુક આવે એટલી મસ્ત બોર્ડર રહેવાની છે, જે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને સાઈડ આપણે બાંધણીની ડિઝાઇનની પેનલ આવવાની છે ને વચ્ચે આખી સિબોરીની ડિઝાઇન રહેવાની છે. લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક સાડીનું કોમ્બિનેશન છે, એકદમ ડિફરન્ટ રહેવાનું છે. જે બહેનો લૂઝ ફેબ્રિકમાં ડેઇલી વેરમાં આવી જોરદાર યુનિક કલેક્શન પહેરવા માંગતા હોય એની માટે આજે બેસ્ટ ડિઝાઇન રહેવાની છે અને એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે, કૂણું માખણ જેવું કપડું છે. અને સાડી છે ને આપણી બે સાઈડ સેમ રહેવાની છે. જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બે સાઈડ સિમિલર સાડી હોય એટલે એની ટાઈમ તમે પહેરો એટલે સરસ જ લાગે અને ગમે ત્યારે પહેરો એટલે જોરદાર જ લાગે. એમાં એટલું કૂણું માખણ જેવું કપડું, કારણ કે કૂણા માખણ જેવા કપડામાં એવી સાડી પહેરવાની મજા આવે ને. એકદમ કૂણું એટલે લચકા જેવું કપડું છો, એકદમ સોફ્ટ કપડું ને લચકા જેવું કપડું હોય ને આવી જોરદાર ડિઝાઇન હોય ને. અને કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત યુનિક કલર મેચિંગ આવ્યો છો બેન. તો ફટાફટ એટલી જોરદાર મેચિંગની સાડી આવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી. તમે જોઈ શકો છો પાટલીનો લુક કેટલો મસ્ત આવે છે, કારણ કે વચ્ચે જે સિબોરીની ડિઝાઇન આવે છે બે બાજુ બાંધણીનો લુક આવે છે ને એટલે સાડી બહુ જોરદાર લાગે પહેરા પછી, કારણ કે કૂણા માખણ જેવા લચકા જેવા કપડામાં સાડી છે. જે ડેઇલી વેરમાં એકદમ ન્યૂ અને ડિફરન્ટ પહેરવા માંગતા હોય એની માટે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે, કારણ કે ઉપર નીચે પેનલવાળી સાડી હોય અને વચ્ચે યુનિક ડિઝાઇન કોમ્બિનેશન હોય ને એની ટાઈમ સાડી પહેરો એટલે બહુ સરસ લાગે. અને જે આ સાડી તો આપણે નાના ને મોટા ને બંનેને સારી લાગે, કારણ કે એકદમ ડિફરન્ટ લુક હોય એટલે સાડી તો સારી જ લાગવાની છે. આટલી સરસ સાડીનો લુક છે, સાથે એનું બ્લાઉઝનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે. બ્લાઉઝ જોઈ શકો છો તમે કેટલું મસ્ત બ્લાઉઝ છે, સેમ આપણે સાડીના મેચિંગનું જ રહેવાનું છે. તમે જોઈ શકો છો નીચે ઉપર આપણે ડાર્ક કલર આવશે ગ્રીન કલર, વચ્ચે એકદમ મસ્ત પિસ્તા કલર રહેશે એટલે ડબલ શેડનું આખું બ્લાઉઝ રહેશે, જે સાડીના ફૂલ મેચિંગનું છે. સાથે આપણે ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત મજાની ચોકઠીવાળી ડિઝાઇન અને એકદમ મસ્ત ફ્લાવર ટાઈપની ડિઝાઇન આખી છૂટી છૂટી રહેશે. બ્લાઉઝનો લુક તમે જોઈ શકો છો બહુ જોરદાર બ્લાઉઝ રહેશે, કારણ કે ફ્લાવર ડિઝાઇન અને ચોકઠી ડિઝાઇનનું કોમ્બિનેશન બહુ જોરદાર છે. ડિઝાઇન આખી છૂટી છૂટી પ્રિન્ટેડ રહેવાની છે. તો ઓલ ઓવર બ્લાઉઝ બહુ લાઇટ વેર અને ડાર્કમાં કોમ્બિનેશનમાં જોરદાર લાગે છે અને ડિઝાઇન એની મસ્ત કોમ્બિનેશન સાથે છે. તો તમે બ્લાઉઝ એટલું જોરદાર હોય અને આટલી મસ્ત મજાની કૂણા માખણ જેવામાં આટલી સિબોરી બાંધણીની ડિઝાઇન આવી હોય ને એટલે જોરદાર લાગે સાડીનો લુક. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આવે છે, એટલે કલર મેચિંગ બહુ મસ્ત હોય ને એટલે સરસ લાગે અને એટલી મસ્ત
મસ્ત સોફ્ટ કપડાની સાડી પહેરવાની એવી મજા આવે ને, કારણ કે યુનિક સાડીનું કોમ્બિનેશન અને એકદમ ડિફરન્ટ એનું કલર છે. તો એટલી જોરદાર સાડીનો લુક આવ્યો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને બાકીના કલર મેચિંગ બધા આ રીતના જ રહેવાના છે, બોર્ડર ડાર્ક અને વચ્ચેના કલર લાઇટ રહેશે. એટલે તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય. કારણ કે મસ્ત મજાના કલર મેચિંગ હોય અને એકદમ યુનિક એની સાડીનો ડિઝાઇન હોય છે. સાડી તો સુપર લાગવાની છે. અને ફેબ્રિકની વાત કરું તો લચકા જેવું કપડું ને માખણ જેવું કપડું રહેવાનું છે, જે ડેલી વેરમાં પહેરવામાં એવી કમ્ફર્ટેબલ રહે, એકદમ લાઇટ વેટ સાડી કોમ્બિનેશન રહે. તમે જોઈ શકો છો કલર મેચિંગ બધા તમને સ્ક્રીન ઉપર બતાવીશ, એમાંથી તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. હવે બાંધણીની સાથે સિબોરીનું કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, જે પહેરાતા એકદમ ડિફરન્ટ લાગે. અને કલર મેચિંગની વાત કરું તો જોરદાર કલર મેચિંગ રહેવાના છે, કારણ કે લાઇટ સાથે ડાર્કનું કોમ્બિનેશન એની ટાઈમ સરસ લાગે. અને બ્લાઉઝ છે બહુ સરસ મજાનું છે, લાઇટ લાઇટ બુટીવાળું ને ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન સરસ છે. જે બાંધણીની ડિઝાઇનનું કોમ્બિનેશન છે એ પણ એટલું સરસ લેવાનું છે. અને કલર મેચિંગની વાત કરું તો એકદમ મસ્ત ઇંગ્લિશ કલર પણ આવવાના છે. જો કેટલો મસ્ત લાગે છે, કોફીની સાથે એકદમ ક્રીમનું મોટ કે કોમ્બિનેશન એ સરસ લાગે છે. અને સાડી લુક વાઇઝ એકદમ ડિફરન્ટ લાગે. તમે ગમે ને આ સાડી પહેરો ને તે એ પણ લાગે, કારણ કે બાંધણી આવે એટલે કાંઈ ઘટે નહીં. અને કલર મેચિંગ એટલા સરસ આવે. જો પિંક કલર કેટલો સરસ લાગે છે, પિંકની સાથે એકદમ ડાર્ક કલરનું કોમ્બિનેશન સરસ મજાનું લાગે છે. અને ડિઝાઇનનો લુક બહુ સરસ આવે. એની ટાઈમ બધા કલરમાં તમે જુઓ ને તો ડિઝાઇનનો કેટલો મસ્ત લુક આવે છે, કારણ કે કલર મેચિંગ એટલા સૂટ થઈ જાય ને ડિઝાઇનની સાથે એટલું સુપર લાગે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત મહેંદી કલરની સાથે એટલો મસ્ત લાઇટ વેટ કલર આવી ગયો છે. તો છે ને બધા કલર એટલા સરસ, કારણ કે 6 કલર મેચિંગ સાથે આખો સાડીનો લુક બહુ જોરદાર લાગે છે. 5 કલર તમને સ્ક્રીન ઉપર બતાવ્યા છે ને એક કલર આપણે ઓપન કર્યો છે. તો કલર મેચિંગ એ સરસ છે. અને ડિઝાઇનની વાત કરું ને તો સુપર એના એકદમ યુનિક એની ડિઝાઇન આવી ગઈ છે. ડિઝાઇનની સાથે એકદમ યુનિક એનું કોમ્બિનેશન છે, કારણ કે સિબોરીની સાથે બાંધણીનું કોમ્બિનેશન એની ટાઈપ સરસ લાગે, એકદમ ડિફરન્ટ લુક. અને જે બેનો એટલી ડિફરન્ટ લુકની સાડી પહેરવા માંગતા હોય એની માટે તો બહુ મસ્ત કોમ્બિનેશન વાળી સાડી આવી છે. લુક વાઇઝ એકદમ ડિફરન્ટ લાગે. ડિફરન્ટની સાથે એકદમ કલર મેચિંગ એકદમ યુનિક અને ડિફરન્ટ રહેવાના છે. તો જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમારી માટે ડેલી વેરમાં નવું કલેક્શન લાવતા રહેશું. તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.